હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતીઓ એટલે ગામડાની દેશી વાનગીઓ ખાવાના શોખીન. તો ચાલો આપણે જોઈએ કે કઈ દેશી વાનગી છે. એના માટે વિડીયો તો એન્ડ સુધી જોવો પડશે હો. જે લોકો ગામડું છોડી અને શહેરમાં વસ્યા છે તે લોકોને અમુક ટેસ્ટ તો દાઢે રહી ગયા હોય છે. જમીનમાં ખાડો કરવો, તેમાં ઘાસ પૂરવું, માટલું લેવું, માટલાની અંદરની બાજુ ઘાસ નાખી અને સકરિયા ગાજર ઉમેરવા, ફરતી બાજુ ભઠ્ઠો કરી તેમાં શેકાવા દેવાના. તેવું અત્યારે શક્ય ન હોવાથી આપણે આવું કંઈક કરીએ. આ વિડીયો તમે તમારા દાદા દાદીને જરૂરથી બતાવજો. તેમને તેમના ગામડાના દિવસો જરૂર યાદ આવશે. તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમે આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગુજરાતી મિત્રોને શેર કરજો. એક તમારે ઘાસની વ્યવસ્થા કરવી જોશે. ઘાસ વિના ડાયરેક્ટ સકરિયા તમે ગોઠવશો તો મટકીમાં ફરતી બાજુ સકરિયા ચોંટી જશે. આમ પણ ગુજરાતીઓ તો ગમે ત્યાંથી જુગાડ તો કરી જ લે. હવે કોઈ પણ તપેલી આના ઉપર ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર રહેવા દઈએ. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ કે કેવા પાક્યા છે. રતાળા શેકાઈ ગયા હોય એવી સ્મેલ આવે છે, એટલે લાગે છે કે આપણી મહેનત સફળ થઈ ગઈ છે. સરસ શેકાઈ ગયા છે. પાણીમાં બાફીએ એના કરતાં શેકીને સરસ સ્વાદ આવે છે. જોતાં તો એવું લાગે છે કે સરસ શેકાઈ ગયા છે. હવે જેટલા ગરમા ગરમ ખાવા હોય ને એટલા જ મટકીમાંથી બહાર કાઢવાના, બીજા મટકીમાં રહેવા દેવાના. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઈક કરજો.